ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલા રામોર શ્યામ ગોળા સેન્ટરના ડસ્ટબિનને પાટું વાગતા મારામારીનો બનાવ થતા બંને પક્ષના વ્યક્તિઓને ઈજા થતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ઘોઘા સર્કલ વિસ્તારમાં રામોર શ્યામ ગોળા સેન્ટરનું ડસ્ટબિનને પાટું વાગવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો, જે સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં રામોર શ્યામ ગોળા સેન્ટરના માલિક ઇલિયાસભાઈ દાઉદભાઈ બિલખિયાના પુત્ર આદિલભાઈ, ધાર્મિકભાઈ રાજેશભાઈ વાજા અને ક્રિશભાઈ વિશાલભાઈ ચૌહાણને ટપારતા બંને ઈસમોએ છરી વડે આદિલભાઈ બિલખિયા અને તેના ભાઈ અખિલભાઈ બિલખિયા ઉપર હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાવી। મારું નામ ઇલિયાસભાઈ છે। શેની દુકાન આપો છો? રામોર શ્યામ ઘોઘા સર્કલ ભવાની પાનની પડકે રામોર શ્યામ ગોળાવાળા। શું બનાવ બન્યો અત્યારે? બહુ છે પડકે ભવાની પાનવાળા છે ને, ત્યાં બે અજાણા વ્યક્તિ હતા, કારના થળ કરતા હતા, એમને એવું લાગ્યું કે પીધેલા જ હતા। પછી ત્યાં અડધી કલાક સુધી થળ કરી એ લોકોએ, પછી ગાડી લઈને ગાયકા અમારી કોર આવ્યા, અમારી દુકાનની પાયા મારી ત્યાં ડસ્ટબિન હતું ને ત્યાં પાટું માર્યું। પછી પાટું માર્યું ને પછી મારા છોકરાએ કીધું કે ભાઈ બને આવી રીતે ન કરાય એમ, તો એ પાટું મારીને તરત છરી કાઢીને મારા છોકરાને બાંધી દીધી। કેટલા વ્યક્તિઓ હતા એ લોકો? બે જણા હતા, બે પાસે છરી હતી। કેટલા જણા વાગ્યું? બે છોકરાને વાગ્યું છે અને મને બધી અહીંયા વાગ્યું છે। જ્યારે સામા પક્ષે ધાર્મિકભાઈ રાજેશભાઈ વાજા અને તેના મિત્ર ક્રિશભાઈ વિશાલભાઈ ચૌહાણ ઉપર કાચની બોટલ વડે ઇલિયાસભાઈ બિલખિયા, તેમનો પુત્ર આદિલ અને અખિલે હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા બંને પક્ષની પોલીસે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। हेलो भाई रस्ता वाली साइड पर ये दे दियो हमारे बंदा क्या